દર્શક મિત્રો, ફેક્ટ ઓફ ઇન્ડિયા યુટ્યુબ ચેનલના સૌ દર્શક મિત્રોને આપણે શૈલેષભાઈ પટેલનું જે બારતાડ ગામ તાલુકા વાંસદાના રહેવાસી છે એમના વર્કશોપની અંદર આપણે આવ્યા છે. તો એમના વર્કશોપને આપણે નિહાળશું. અરે સુંદર મજાની અલગ અલગ કલાત્મક જે એમણે વાંસની અંદરથી જે વિવિધ આઇટમ્સ બનાવી છે તેને આપણે જોશું અને કઈ રીતે એમની કુશળ કારીગરીથી એમણે આદિવાસી વિસ્તારની અંદર એક નામના પ્રાપ્ત કરી છે એને આપણે જોઈશું. તો શૈલેષભાઈ, આપના વર્કશોપ ખરેખર બહુ જ સુંદર છે. વિવિધ વાંસની વસ્તુઓ છે અને ખરેખર આપ અમારે માટે એક પ્રેરણાદાયક વ્યક્તિ તરીકે અમે જોઈએ છે. તો આપે જ એ વિવિધ વસ્તુઓ જે બનાવી છે એના વિશે આપ થોડુંક અમારા દર્શક મિત્રોને તમે જરાક કહેશો, બતાવશો. આ મારું વર્કશોપ છે અને અહીંયા 2 માણસો કામ કરે છે. વર્કશોપમાં અમે બધી જ વસ્તુ બનાવીએ છીએ. મોસ્ટ ઓફલી પેન સ્ટેન્ડથી શરૂઆત કરીએ છીએ આપણે. આ પેન સ્ટેન્ડ છે. પેન સ્ટેન્ડમાં મોબાઈલ મૂકવો હોય તો અત્યારે મોબાઈલ બી મૂકી શકો અને વિઝિટિંગ કાર્ડ બી રાખી શકો. આ 2 પેન રાખી શકો અને અહીંયા તમે જે કંપનીનું બ્રાન્ડ હોય એ બ્રાન્ડિંગ થાય એ રીતના બધા અમારી પાસે આવતા હોય છે અલગ અલગ. પછી આ રીતે નામના પેન સ્ટેન્ડ છે. પછી આ છે એક બાંબુની વસ્તુ. આ પેન સ્ટેન્ડ જ છે તો આખું બાંબુમાં છે. વિઝિટિંગ કાર્ડ, મોબાઈલ સ્પીકર અને 2 પેન. આમાં તમે મોબાઈલ મૂકો એટલે અવાજ આખો ઇકો થઈને આવે એ રીતની આ બનાવટ છે. બનતામાં બધી વસ્તુ બાંબુની જ છે. પછી આ હરણ છે. અત્યારે લોકો રાખી નથી શકતા પણ આવા વુડનના બનાવેલા એ રાખી શકો તમે ઘરે. પછી આ ટ્રે છે. એક પણ સાંધા વગરની, એક પણ સ્ટીચ વગરની ટ્રે. આમાં કોઈ ખીલી વસ્તુ લગાવતા જ નથી અમે. ખીલી કોઈ જગ્યા કોઈ બી વસ્તુમાં લાગતી નથી પ્રોડક્ટમાં. પછી આ જે છે એ મોર. આ બી બાંબુનો છે. સુંદર મજાનો મોર આપ જોઈ શકો છો. બધી જ વસ્તુઓ બાંબુમાંથી છે અને એકદમ કલાત્મક કારીગરી આપને જોવા મળે છે. આ છે ચકલી ઘર. પછી અત્યારે લોકોમાં ટ્રેન્ડિંગ છે, યુટ્યુબ ઉપર બહુ ચાલે છે તો લોકો આ યુટ્યુબ લખેલું હોય છે, તમે નેટ પર તમે સર્ચ કરો તો તમને આ રીતનું મળી જાય. તો અમે અહીંયા કટિંગ કરીએ છીએ અને આખું 1 પીસ જ હોય છે, કોઈ જગ્યા જોઈન્ટ નથી. એક્સિલન્ટ, એક્સિલન્ટ. આ વાંસની અંદરથી આ વુડન અને અલગ અલગ પ્રકારના જે વેસ્ટેજ વુડન હોય છે જે આપણે ફેંકી દઈએ, વુડનને આપણે કામમાં નથી લેતા, એ વસ્તુના અમે અહીંયા રેઝિનનો ઉપયોગ કરીને ઘડિયાળ બનાવીએ. એ આદિવાસી ઘડિયાળીના બને. તો દર્શક મિત્રો, આ સુંદર મજાની વસ્તુઓ આપ જોઈને ખરેખર ટ્રાઇબલ વિસ્તાર પછાત નથી. એની અંદર ઘણા કલાકારો છુપાયેલા છે અને શૈલેષભાઈએ એ સાબિત કરી બતાવ્યું છે. તો શૈલેષભાઈને માટે આપણે ફેક્ટ ઓફ ઇન્ડિયા વતી આપણે શુભેચ્છા પણ પાઠવીએ કે એમના બ્રાઇટ ફ્યુચર માટે એ આગળ વધતા જાય અને આદિવાસી વિસ્તારની અંદર એકદમ ચમકતા એક શાઇનિંગ સ્ટાર તરીકે એ આગળ આવે એવી ફેક્ટ ઓફ ઇન્ડિયા વતી હું શુભેચ્છા પાઠવું છું. ફરી એકવાર દર્શક મિત્રો, શૈલેષભાઈનું જે છે દેશી ચેનલ છે એને માટે ન્યૂઝ ચેનલ છે, એને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.